શાળાના પરિણામ તો જાહેર થઈ ગયા છે, પરંતુ હવે આગળના એડમિશન લેવા માટે લોકો જાતિના અને અન્ય આવકના દાખલા કઢાવવા માટે કચેરીએ જતા હોય છે, પરંતુ સરકારી કચેરીમાં જો અધિકારી જ ગેરહાજર હોય તો મામલતદાર કચેરીઓમાં વિદ્યાર્થીઓની લાઈનો લાગી છે। ત્યારે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામમાં તલાટી સમયસર હાજર ન રહેતા હોવાથી લોકોને હાલાકી પડી રહી છે, જેના લીધે અલગ અલગ ગામોના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી। સ્થાનિક આગેવાનોએ મામલતદાર કચેરીમાં આવક અને જાતિના દાખલાઓ કઢાવવા માટે અનેક ધક્કા ખવડાવતા હોવાની પણ રજૂઆત કરી હતી। ત્યારે તાલુકા પંચાયતની અંદર વિદ્યાર્થીઓને વાલો ધક્કા ખાય છે। તલાટી ગોત્યા પણ જડતા નથી। એમ કહે છે કે 2 ગામનો ચાર્જ હોય પણ મોટા ભાગે તો મિટિંગોમાં જ જતા, એટલે તલાટીને ગોતવાની તકલીફ પડે છે। જે એટીવીટીની અંદર કર્મચારીઓ બેઠેલા છે એ કર્મચારીઓને પૂરી તાલીમ આપેલી નથી હોતી અને પરિણામે અરજીઓની અંદર કેરી આવે છે। જે દરેક ગામની અંદર જે તલાટી હોય છે તે તલાટી તમામ તલાટી ગેરહાજર જ હોય છે। ખાલી એમનું હોય છે ખાલી કે અમે ગામડે જાવી છીએ, પણ એ તલાટી જતા હોતા નથી। અને જ્યારે કોઈ અરજદાર ફોન કરવામાં આવે ત્યારે એ કહે છે કે હું ઘરે છું અથવા તો રજાઓ પર છું। આવા ખોટા બહાના દેખાડી આ બધી અમે જે ટીડીઓ સાહેબને આજે રજૂઆત કરી છે। મહત્વનું છે કે રજૂઆત બાદ ટીડીઓ ગેરહાજર રહેતા તલાટીઓ સામે કડક કાર્યવાહી કરવા ચોટીલા પ્રાંત અધિકારીને આદેશ આપવામાં આવ્યો હતો। સાથે જ એટીવીટીની ઓફિસમાં આવક અને જાતિના દાખલા એક જ દિવસમાં અપાવવાની વ્યવસ્થા કરી આપવા માટે પણ સૂચના અપાઈ હતી। આગળ વાત કરીશું અન્ય સમાચારની। ન્યૂઝરૂમ લાઈવમાં હાલ સમય થયો છે